ઉપરકોટ કિલ્લો બનાવીને તૈયાર કર્યો। ઉપરકોટનો જે કિલ્લો છે એ રાખેંગારે બનાવ્યો હતો અને એવો જબરજસ્ત ઉપરકોટ બનાવ્યો અને પોતાની જે પ્રજા છે એ એના અંદર સુખ શાંતિથી રહેતા હતા। પણ થોડા જ સમયમાં સિદ્ધરાજ બારોટને અમુક લોકો દ્વારા જાણવા મળ્યું કે રાખેંગાર છે એ રાણક દેવીને પરણી ગયો છે। જે જગ્યાએ તમારું માંગું નાખ્યું હતું એ જગ્યાએ જૂનાગઢનો પતિ નવહોરઠનો ધણી એ રાખેંગાર રાણક દેવીને પરણી ગયો છે। આ વાત જાણતા સિદ્ધરાજ આખી સેના લઈને આવે છે અને આખા ઉપરકોટને અને આખા જૂનાગઢને ઘેરી લે છે। પણ ઉપરકોટ એવો બનાવેલો હતો કે ગમે તેમ કરે તો પણ તૂટે નહીં અને આ રાખેંગારને ખબર હતી કે આ દિવાલ કોઈના બાપથી તૂટે એમ નથી, ગમે એમ થશે તોય આપણે સુરક્ષિત છીએ। એમ કરતા કરતા ધીમે ધીમે સમય વીતતો જાય છે। પાટણનો પતિ સિદ્ધરાજ જયસિંહ બહુ કોશિશ કરે છે પણ કિલ્લાની દિવાલને હલાવી શકતો નથી। ઘણા સમયથી આ કિલ્લાના ઉપરકોટને ઘેરી લીધો છે પણ આ કિલ્લો કે એનો દરવાજો એનાથી તૂટે એમ ન હતો।